असह्य गर्मी वच्चे सूरत ट्राफिक विभागनी अनोखी पहल। गर्मीना कारणे वाहन चालकोने શેરડીનો રસ વિતરણ કરવામાં આવ્યો। હોપ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી। સિગ્નલ પર ઉભા રહેતા વાહન ચાલકોને રસ આપી વિતરણ કરવામાં આવી રહ્યું છે। વાહન ચાલકોને ઠંડક મળી રહે માટે કામગીરી કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં હાલનું તાપમાન 39 થી 41 ડિગ્રી હોય અને 41 ડિગ્રી તાપમાનની વચ્ચે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જે પ્રજાને તાપમાં સિગ્નલ પર ઊભા રહેતા જે ગરમી લાગી રહી છે એમાંથી બચવા માટે અમે એમને એક રિફ્રેશમેન્ટ માટેનો પ્રયાસ કરેલ છે અને શેરડીના રસનું વિતરણ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવેલ છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગલચર, સુરત।